જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગત મોડી રાતથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે વંથલી ગામ ખાતે ગ્રાઉન્ડ ઝીરો પર। ત્યારે અહીંના લોકો છે, અહીંના ખેડૂતો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, કયા પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે? વરસાદ રાતનો બહુ ભારે વરસાદ પડ્યો, એને હિસાબે બહુ પાણી આવ્યું છે અને પાણીમાં કાંઠાનું ધોવાણ થાય। કાંઠા વિસ્તારની જમીન છે એમાં ભયંકર ધોવાણ થવાની નુકસાનીની ભય ભીતિ છે। ખાસ કરીને અત્યારે કેટલા ફૂટ છે પાણી છે તે ખેતરની અંદર ભરાઈ ચૂક્યા છે? એટલે કાંઠાની બહાર નીકળી ગયો અને ખેતરની અંદર 1 થી 1.5 મીટર પાણી છે। ચોક્કસ, તો 1 થી 1.5 મીટર પાણી છે। કાકા, શું કહેશો, કેટલા ફૂટ આ પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે? 4-5 ફૂટ ભાઈ, 4-5 ફૂટ પાણી છે અત્યારે। વાવેતરની માથે પાણી છે। વાવેતર કેટલા દિવસ પહેલા કર્યું હતું, શેનું કર્યું હતું, શું કહેશો? પરમદી કર્યું છે ભાઈ, હજી વાવેતર માંડવીમાં। ચોક્કસ, તો ખેડૂતોએ માત્ર 2 થી 3 દિવસ પૂર્વે જ વાવેતર કર્યું છે। શેનું વાવેતર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જો હવે આ જે પ્રમાણે પાણી જોવા મળી રહ્યું છે, વાવેતર પાછું કરવું પડે તેવી પરિસ્થિતિ છે। શું કહેશો, નુકસાની કેટલી છે? નુકસાની બહુ છે, બહુ નુકસાની, વાવેતર પાછું કરવું પડે એમ છે। નુકસાની માંડવીમાં ને કપાસમાં બેયમાં નુકસાની છે, પાછું વાવેતર કરવું પડે એમ છે અત્યારે। કાકા, શું કહેશો, મગફળીનું 1 વીઘાનું જો વાવેતર કરવું હોય તો કેટલા રૂપિયા થાય છે, શું કહેશો? 10 થી 12 હજાર રૂપિયા 1 વીઘાની અંદર 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। જેટલા વિસ્તારની અંદર આ પાણી ફરી ગયા છે એટલામાં એ ખેડૂતને પાછું વાવેતર કરવાનો રહે। આ જે અમે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે। કાકા, આ જે ખેતર દેખાઈ રહ્યા છે, તમે જે વાત કરી રહ્યા છો, 1.5 મીટર જેટલું પાણી ફરી વળ્યું છે, આ ખેડૂતને હવે કેટલી નુકસાની? બહુ મોટે પાયે નુકસાની। પાછું વાવેતર કરે એટલે એમ માનો ને 10 થી 15 હજાર રૂપિયા વીઘે જોઈએ એને। ચોક્કસ, તો વીઘે 10 થી 15 હજાર રૂપિયાનું નુકસાન છે તે હાલ અત્યારે ખેડૂતોને દેખાઈ રહ્યું છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો છે વંથલી ગામના દ્રશ્યો છે, માણાવદર રોડ પર આવેલા આ જે વિસનાડાનો જે પુલ કહી શકાય છે, આ વિસનાડાના પુલની આજુબાજુના જે ખેતરો છે, આ ખેતરોની અંદર હાલ અત્યારે ધોવાણ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે। ઉબેર કાંઠાના તમામ ખેતરોની અંદર જે ખેતરની અંદર વાવેતર છે એને પાછું નવેસરથી પાછું વાવેતર કરવાનું રહેશે। જોઈ શકાય છે કે કઈ રીતે ખેતરો છે તે પાણીની અંદર તરબતોડ થઈ ચૂક્યા છે, ખેતરોની અંદર પાણી ભર્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। વધાવી ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ખેતરોની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચૂક્યું છે અને આ હાઈવેના આસપાસ જેટલા પણ ખેતરો આવેલા છે, આ તમામ ખેતરોની આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી અમે આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો છે જૂનાગઢ બાયપાસ હાઈવે પર આવેલા ખાનપર તેમજ વધાવી ગામના દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે ખેતરોની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।